નમસ્કાર. ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન પ્રકરણ 6 દોરવણી. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણમાં આજે આપણે માહિતી સંચાર એટલે કે કોમ્યુનિકેશનનો અર્થ, માહિતી સંચારની વ્યાખ્યા અને તેની લાક્ષણિકતાઓ વિશે અભ્યાસ કરીએ. આ ટોપિકમાંથી બી વિભાગના 1 ગુણ માટેના પ્રશ્નો તેમજ અહીં સી વિભાગનો 2 ગુણ માટેનો એક પ્રશ્ન અને ઈ વિભાગમાં 5 ગુણ માટેનો પ્રશ્ન મહત્ત્વનો ગણાવી શકાય. માહિતી સંચારનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓ સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, બરાબર પૂરો વિડીયો ધ્યાનથી સાંભળીને સમજવાનો પ્રયત્ન કરશો તો આ ટોપિક સરળતાથી સમજી શકશો. કારણ કે માહિતી સંચાર વિશે 11માના વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં પણ ચોથા પ્રકરણમાં થોડો અભ્યાસ કરી ચૂક્યા છો. 11મા ધોરણના એસપીસીસીમાં સીસીની અંદર પણ તમે માહિતી સંચાર વિશે અભ્યાસ કરેલો જ છે. તો અહીં આ નાનો અને સરળ એવો ટોપિક છે, એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. આમ તો સરળ શબ્દોમાં કહીએ તો ધંધાદારી એકમમાં કામ કરતી વ્યક્તિઓ વચ્ચે માહિતીની આપ-લે કરવાની એટલે કે માહિતી લેવી અને દેવી, આ જે પ્રક્રિયા છે તેને માહિતી સંચાર કહી શકાય. ધંધાદારી સંચાલનમાં હુકમો છે, સૂચનાઓ છે, માહિતી અને વિચારોની આપ-લે કરવી એ અનિવાર્ય બની જતી હોય છે. સંચાલનનું પ્રથમ કાર્ય એ માહિતી સંચારની પદ્ધતિ વિકસાવવાનું અને તેને નિભાવવાનું છે એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. કારણ કે સંચાલનની સફળતાનો આધાર જેટલો બીજા કૌશલ્યો ઉપર છે તેટલો જ માહિતી સંચારની આવડત ઉપર રહેલો છે. વધુ સારા માહિતી સંચારથી વધુ સારું કામ લઈ શકાય. કર્મચારીઓ સરળતાથી નીતિનો સ્વીકાર કરે છે, સૂચનાઓને સમજે અને તેમનો સહકાર પ્રાપ્ત થઈ શકે. એટલે કર્મચારીઓને માહિતી સંચાર દ્વારા પ્રોત્સાહન પૂરું પાડી શકાય, કર્મચારીઓને માર્ગદર્શન આપી શકાય છે અને માહિતી સંચારના પરિણામે જ કર્મચારીઓ પાસેથી વિવિધ પ્રકારના અહેવાલો મેળવી શકાય. આ બધાના પરિણામે ધંધાકીય એકમના વહીવટમાં છે એ ગતિશીલતા લાવી શકાય છે. માહિતી સંચારનો અર્થ વિશે આપણે સમજીએ તો વિદ્યાર્થી મિત્રો, માહિતી સંચાર એક એવું અનિવાર્ય અંગ છે કે વર્તમાન યુગ વિજ્ઞાન અને માહિતી સંચારના ક્ષેત્રમાં ખૂબ જ પ્રગતિ કરી રહ્યું છે એમ કહીએ તો જરાય ખોટું નથી. આ ક્ષેત્રની પ્રગતિના કારણે વિશ્વના તમામ દેશો એકબીજાથી ખૂબ જ નજીક આવી રહ્યા છે. વ્યાપારની દૃષ્ટિએ જોઈએ તો આજે સમગ્ર વિશ્વ એક બજાર બની ગયું છે. માહિતી સંચાર શબ્દો, પત્રો, સૂચનાઓ, વિચારો, મંતવ્યો વગેરેની આપ-લે કરવાની પ્રક્રિયા છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા પણ સરસ માહિતી સંચાર છે તેનો અર્થ આવી જ જાય છે. નીચે પણ તેનો અર્થ અને વ્યાખ્યાને આપણે વધારે સારી રીતે સમજવાની જ છે. એકમના વિવિધ વિભાગોની માહિતી સંચાલક પાસે હોવી જોઈએ. ધંધાકીય એકમમાં વિવિધ વિભાગો હોય છે. ઉત્પાદન વિભાગ, ખરીદી વિભાગ, નાણાં વિભાગ, કર્મચારી વિભાગ, આમ અલગ અલગ વિભાગો છે. તે અંગેની માહિતી ધંધાના સંચાલકો છે તેની પાસે હોવી એ જરૂરી છે. તે માટે તળ સપાટીથી કેટલીક માહિતી ઉપરની સપાટીએ અહેવાલ સ્વરૂપે મોકલવાની જરૂર પડે છે. વિદ્યાર્થી મિત્રો, સંચાલનની 3 સપાટી વિશે પણ આપણે આગળ અભ્યાસ કરી ચૂક્યા. સંચાલનની નિમ્ન સપાટી એટલે કે તળ સપાટીથી કેટલીક માહિતીઓ છે એ સંચાલનની ઉચ્ચ સપાટી એટલે કે મધ્ય સપાટીએ અને મધ્ય સપાટીએથી ઉચ્ચ સપાટીએ પણ અહેવાલના સ્વરૂપમાં માહિતી છે એ મોકલવાની જરૂર પડતી જ હોય છે. આ માહિતી પૂરી પાડવાની પ્રક્રિયા એટલે માહિતી પ્રેષણ એવું આપણે કહી શકીએ. જ્યારે માહિતી સંચારમાં હુકમો અને આદેશો આપવા, અહેવાલ મેળવવા, ફરિયાદો સાંભળવી અને તેનો નિકાલ કરવો, આ વગેરેનો સમાવેશ થાય. માહિતી સંચાર માટે માહિતી પ્રેષણ અનિવાર્ય છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખો, અહીં 2 ગુણ માટેનો પ્રશ્ન સી વિભાગમાં મહત્ત્વનો ગણાવી શકાય. પ્રશ્ન આ રીતે હોય: માહિતી સંચાર માટે માહિતી પ્રેષણ અનિવાર્ય છે, સમજાવો. તો એનો જવાબ આપણે અહીંથી લખવાનો શરૂ થાય. જે અહીંથી હું કાઉન્સ કરું છું, તમે પણ તમારી બુકમાં કાઉન્સ કરીને
એને ખાસ અથવા તો હાઇલાઇટ કરીને દર્શાવજો. ફરીથી પ્રશ્ન એવો હોય, માહિતી સંચાર માટે માહિતી પ્રેષણ અનિવાર્ય છે. તો આપણે કહી શકીએ કે માહિતી સંચારમાં શબ્દો છે, પત્રો છે, સૂચનાઓ છે, વિચારો છે, મંતવ્યો છે, આ બધાની આપ-લે કરવાની એટલે કે આદાન પ્રદાન કરવાની પ્રક્રિયા છે. એકમના વિવિધ વિભાગોની માહિતી એ સંચાલક પાસે હોવી જોઈએ. એટલે સંચાલનની નિમ્ન સપાટીથી ઘણી બધી માહિતીઓ છે એ સંચાલનની ઉચ્ચ સપાટીએ અહેવાલના સ્વરૂપે મોકલવાની જરૂર પડતી હોય છે. આ માહિતી પૂરી પાડવાની પ્રક્રિયા જેને આપણે માહિતી પ્રેષણ કહીએ છીએ. જ્યારે માહિતીમાં હુકમો અને આદેશો આપવામાં, અહેવાલો મેળવવામાં, ફરિયાદો સાંભળવાની અને તેના નિકાલ કરવાની બધી પ્રક્રિયાઓ છે તેનો સમાવેશ થઈ જતો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં પણ 1 માર્કનો પ્રશ્ન મહત્વનો ગણાવી શકાય. માહિતી પ્રેષણ એટલે શું? માહિતી સંચારના અર્થ વિશે વાત કરીએ તો સરળ શબ્દમાં માહિતી સંચારનો અર્થ આપેલો છે કે એક વ્યક્તિ દ્વારા બીજી વ્યક્તિને સ્પષ્ટ અને અકબંધ સ્વરૂપમાં માહિતી પહોંચાડવી, જેથી બીજી વ્યક્તિ માહિતી આપનાર વ્યક્તિના આદેશોને સમજી શકે અને તેનો અમલ કરી શકે. વિદ્યાર્થી મિત્રો, માહિતી સંચારની ઘણા બધા લેખકોએ અલગ અલગ વ્યાખ્યા આપેલી છે. એમાં જોઈએ તો એમ પણ કહી શકાય કે માહિતી સંચાર એટલે જ્યારે કોઈ વ્યક્તિ અન્યના મનમાં અમુક સમજ ઊભી કરવા માંગે ત્યારે તે જે કંઈ કરે છે તે બધાનો સરવાળો એટલે માહિતી સંચાર. તેમાં કહેવાની, સાંભળવાની અને સમજવાની પદ્ધતિ અને સતત પ્રક્રિયાઓ છે એનો સમાવેશ થતો હોય છે. માહિતી સંચાર એ શબ્દો, પત્રો, સૂચનાઓ, વિચારો કે મંતવ્યોના આદાન પ્રદાન કે આપ-લે કરવાની પ્રક્રિયા. આવું પણ માહિતી સંચારની વ્યાખ્યા છે એ સરળ યાદ રહી જાય તેવી છે. ન્યુમેન અને સમર છે એવું જણાવે છે માહિતી સંચાર વિશે કે માહિતી સંચાર એટલે હકીકતો, વિચારો, અભિપ્રાયો અને લાગણીઓની 2 કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચેની થતી આપ-લે. વિદ્યાર્થી મિત્રો, આ પણ એક સરસ માહિતી સંચારની વ્યાખ્યા. જો તમને 2 વિભાગમાં 1 ગુણ માટેનો પ્રશ્ન પૂછાય, માહિતી સંચારની વ્યાખ્યા આપો, તો તમારે અહીંયા ન્યુમેન અને સમરના શબ્દોમાં માગીએ તો આપણે આ જ માહિતી સંચારની વ્યાખ્યા આપવી પડે. બાકી માહિતી સંચાર વિશે ડૉક્ટર સક્સેના છે એ પણ આવું કહે છે કે આપણા વિચારો બીજાના મગજમાં દાખલ કરવા એટલે માહિતી સંચાર. આ પણ સરળ યાદ રહી જાય એવી માહિતી સંચારની વ્યાખ્યા છે. ફરીથી, આપણા વિચારો બીજાના મગજમાં દાખલ કરવા એટલે માહિતી સંચાર. તો વિદ્યાર્થી મિત્રો, માહિતી સંચાર એ વિચારોની આપ-લે કરવાની તેમજ પોતાના વિચારો છે એ બીજાને સમજાવવાની આખી પ્રક્રિયા છે. સંચાલન એટલે જ અન્ય વ્યક્તિ પાસેથી કામ કરાવવું એવો અર્થ જોતા સંચાલક એકમના બધા માણસો સાથે માહિતીની આપ-લે કરવાની જરૂર પડતી જ હોય એ સ્વાભાવિક છે. એટલા માટે આપણે કહી શકીએ કે માહિતી સંચાર એ દ્વિમાર્ગી પ્રક્રિયા છે, જેમાં માહિતી આપવામાં આવે છે અને માહિતી લેવામાં પણ આવે છે. વિદ્યાર્થી મિત્રો, માહિતી સંચારની લાક્ષણિકતાઓ છે એમાં પણ આ માહિતી સંચારનું એક લક્ષણ છે. માહિતી સંચારની લાક્ષણિકતાઓ આપણા અભ્યાસક્રમમાં 9 મુદ્દા દ્વારા પ્રસ્તુત કરેલી છે. એમાં પહેલો મુદ્દો છે તેની વાત કરીએ, હેતુલક્ષી પ્રક્રિયા. હેતુલક્ષી એટલે કે ધ્યેયલક્ષી, કોઈ ચોક્કસ ઉદ્દેશને ધ્યાનમાં રાખીને જ માહિતી છે તેની આપ-લે કરવામાં આવતી હોય છે. એટલે કહી શકીએ કે માહિતી સંચાર એ એક હેતુલક્ષી પ્રક્રિયા છે. માહિતી સંચારનો હેતુ ફક્ત માહિતી આપવાનો કે લેવાનો નથી, પરંતુ તેના દ્વારા ઔદ્યોગિક એકમ એમાં ચોક્કસ હેતુઓ સિદ્ધ કરવાનો છે, જેથી જે વ્યક્તિને માહિતી આપવામાં આવે છે તે વ્યક્તિ સંદેશાને સમજે છે કે નહીં તેની ખાસ તકેદારી અહીં રાખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, માહિતી, સંદેશા, અહેવાલો, સૂચના, હુકમો એ આપવા અને લેવા એની પાછળનો ચોક્કસ ઉદ્દેશ કે હેતુ હોય છે. આ ઉદ્દેશ કે હેતુઓ એ સિદ્ધ કરવા માટે જ ધંધા કે એકમમાં માહિતી સંચાર છે એ થતો હોય છે. એટલા માટે કહી શકાય કે માહિતી સંચાર એક ધ્યેયલક્ષી અથવા તો હેતુલક્ષી પ્રક્રિયા છે. તેનો ઉદ્દેશ ફક્ત માહિતી આપવાનો કે લેવાનો નથી, પરંતુ તેના દ્વારા ધંધા કે એકમ છે એને નક્કી કરેલા
ઉદ્દેશો કે ધ્યેયો છે એ સિદ્ધ કરવાનો છે. ત્યાર પછી બીજી લાક્ષણિકતા જોઈએ, શબ્દો અને ભાષા સ્પષ્ટ હોવી જોઈએ. વિદ્યાર્થી મિત્રો, માહિતી સંચાર છે એમાં સ્વાભાવિક છે કે શબ્દો અને ભાષાનો તો ઉપયોગ થાય જ. આ શબ્દો અને ભાષા છે એ સ્પષ્ટ હોવા જોઈએ. એનો મતલબ એવો કે દ્વિઅર્થી ન હોવા જોઈએ. માહિતી આપનાર જે બાબત કહેવા માગે છે શબ્દો દ્વારા, પછી તે લેખિત હોઈ શકે કે મૌખિક પણ હોઈ શકે, તો એ જ બાબતનો અર્થ માહિતી મેળવનાર છે એ કરે. આ ખાસ મહત્ત્વની બાબત ગણાવી શકાય. જો દ્વિઅર્થી ભાષાનો ઉપયોગ કરવામાં આવે તો માહિતી મેળવનાર છે એ ઘણી વખત તેનો બીજો અર્થ કરે અથવા તો સમજી પણ ન શકે. ત્યાર પછીની લાક્ષણિકતા જોઈએ, દ્વિમાર્ગી પ્રક્રિયા. વિદ્યાર્થી મિત્રો, માહિતી સંચાર એક દ્વિમાર્ગી પ્રક્રિયા છે. સમજાવો આ અંગેનું એક વિધાન છે એ પણ 2 ગુણ માટે મહત્ત્વનું ગણાવી શકાય. એટલે આપણે કહી શકીએ કે માહિતી સંચારની પ્રક્રિયા એ દ્વિમાર્ગી છે. ઉચ્ચ સંચાલકો હેતુ, નીતિ, વિધિ, પદ્ધતિ અને નિયમોના સંદર્ભમાં જરૂરી માહિતી મધ્ય સપાટીએ અને તળ સપાટીએ મોકલી આપતા હોય છે. જ્યારે મધ્ય સપાટી અને તળ સપાટીથી જરૂરી માહિતીનો રિપોર્ટ છે એ મેળવવામાં આવતો હોઈએ છે. આમ કહી શકાય કે માહિતી સંચારની પ્રક્રિયા એ દ્વિમાર્ગી પ્રક્રિયા છે. એટલે કે આપવામાં આવે છે અને લેવામાં પણ આવે છે. એટલે ફક્ત માહિતી મોકલવાથી જ કામ પૂરું થતું નથી. એટલે કે દ્વિમાર્ગી પ્રક્રિયા એટલા માટે આપણે કહી શકીએ કે માહિતી આપવી, માહિતી મેળવવી, આ બંનેનો સમાવેશ એ માહિતી સંચારમાં થાય છે. ઉપરી અધિકારીઓ ફક્ત પોતાના મદદનીશોને હુકમો કે સૂચનાઓ આપી એટલું જ પૂરતું નથી, પરંતુ મદદનીશ પાસેથી માહિતી મેળવે છે, તેની વાતે સાંભળે છે, સમજે છે, એ પણ ખાસ જરૂરી ગણાય કે એની વાતને સાંભળી, સમજી અને સામે તેને પ્રત્યુત્તર પણ આપે. એટલે આ આપવાની વાત એ પછી દ્વિમાર્ગી થઈ. એટલે કેટલાક સંચાલકો પોતાના મદદનીશને જે કહેવા માગે છે તે અંગે તેના પ્રત્યાઘાત શા છે, તે સંદેશો તે સમજ્યા છે કે નહીં એ પણ જાણવું જરૂરી બનતું હોય છે. આથી કહી શકાય કે વિચારો, અભિપ્રાયો, હકીકતો, લાગણીઓ અને માહિતીનો અરસપરસનો વિનિમય એટલે જ માહિતી સંચાર. વિદ્યાર્થી મિત્રો, અહીં 2 ગુણનું સી વિભાગમાં વિધાન પૂછાય, સમજાવો માહિતી સંચાર દ્વિમાર્ગી પ્રક્રિયા છે, તો એનો ખાસ જવાબ બરાબર યાદ રાખજો. ત્યાર પછીની લાક્ષણિકતા જોઈએ, કાયમી પ્રક્રિયા. માહિતી સંચાર એ સતત અને કાયમી પ્રક્રિયા છે. ધંધા કે એકમના ઉદ્ભવની સાથે જ માહિતી છે એ આપવી અને લેવી એની શરૂઆત થઈ જતી હોય છે. અને આ પ્રક્રિયા સતત ચાલુ જ રહે છે. જ્યાં સુધી ધંધા કે એકમનો અંત ન આવે ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલુ જ રહે. એટલે કહી શકાય કે માહિતી સંચાર એ સતત ચાલતી પ્રક્રિયા છે અથવા તો કાયમી પ્રક્રિયા છે. માહિતી સંચાર એ ધંધા કે એકમ છે એમાં સતત હુકમો છે આપવામાં આવતા હોય છે, સૂચનાઓ અને માહિતીની આપ-લે થતી હોય છે. એટલે કહી શકાય કે ધંધો શરૂ થાય ત્યારથી માહિતી સંચારની બાબત શરૂ થઈ જતી હોય છે અને ધંધો બંધ થાય ત્યારે તેનો અંત આવે છે. આ માહિતી સંચાર એ સતત ચાલતી પ્રક્રિયા છે. ત્યાર પછીની લાક્ષણિકતા જોઈએ, અસંખ્ય સાધનો. વિદ્યાર્થી મિત્રો, માહિતી સંચાર માટેના ઘણા બધા સાધનો છે. તેનો ઉપયોગ કરવી અને માહિતી સંચારની પ્રક્રિયા છે કરવામાં આવતી હોય છે. ખાસ કરીને આધુનિક સમયમાં માહિતી સંચારના એને વધુ અસરકારક માહિતી સંચારને બનાવે એવા અનેક સાધનો છે, તેનો ઉપયોગ થાય જ છે. માહિતી સંચારના સાધનની વાત કરીએ તો મૌખિક, લેખિત સંદેશાઓ છે, ટેલિફોન, ફેક્સ, ઇન્ટરનેટ, મોબાઈલ ફોન, SMS, ટેલેક્સ વગેરેનો સમાવેશ થાય. આમ કહી શકાય કે માહિતી સંચારમાં અસંખ્ય સાધનોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. વિદ્યાર્થી મિત્રો, 1 ગુણનો પ્રશ્ન પણ તમારા માટે અહીં મહત્ત્વનો ગણાવી શકાય કે માહિતી સંચારમાં આધુનિક સમયમાં કયા સાધનોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તો આપણે કહી શકીએ ટેલિફોન, ફેક્સ, ઇન્ટરનેટ, મોબાઈલ ફોન વગેરે છે તેનો સમાવેશ કરવામાં આવે છે. ત્યાર પછીની લાક્ષણિકતા જોઈએ, અનેક પ્રકારો અને પદ્ધતિઓ. વિદ્યાર્થી મિત્રો, માહિતી સંચાર કરવા માટે ઘણા બધા પ્રકારો અને પદ્ધતિઓનો ઉપયોગ થાય છે, જેવી કે આંતરિક માહિતી સંચાર, બાહ્ય માહિતી સંચાર,
ધંધાકીય એકમની અંદર થતી હોય માહિતી સંચાર તેને આંતરિક માહિતી સંચાર કહેવાય. અને ધંધાકીય એકમની બહાર જે માહિતી આપવા અને લેવાની પ્રક્રિયા છે એને બાહ્ય માહિતી સંચાર કહેવામાં આવે. લેખિત માહિતી સંચાર હોઈ શકે, જેમાં કાગળ અને પેનનો ઉપયોગ કરીને માહિતી લખીને મોકલવામાં આવતી હોય. મૌખિક માહિતી સંચાર પણ હોઈ શકે. ઈશારા દ્વારા પણ માહિતી સંચારની પદ્ધતિ છે તેનો ઉપયોગ કરવામાં આવતો હોઈએ છે. તો વિદ્યાર્થી મિત્રો, માહિતી સંચારની ઘણી બધી પદ્ધતિઓ છે. આના પછીના ટોપિકમાં આપણે લેવાનું જ છે. આ તો કહી શકીએ કે ધંધાકીય એકમમાં ઘણા બધા પ્રકારો અને પદ્ધતિથી માહિતીની આપ-લે કરી શકાય છે. ત્યાર પછીની લાક્ષણિકતા જોઈએ. કાર્યપ્રેરક પ્રવૃત્તિઓ. માહિતી સંચારની પ્રવૃત્તિને કારણે અધિકારીઓમાં અને કર્મચારીઓમાં કાર્ય સમજ વધે છે. પરિણામે તેમને કાર્ય કરવાની પ્રેરણા પ્રાપ્ત થતી હોય છે. એટલે માહિતી સંચાર એની પાછળ કોઈ ચોક્કસ ઉદ્દેશ હોય છે. એટલે કે માહિતી આપવાથી કે માહિતી મેળવવાથી ધંધાકીય એકમ છે તેના અધિકારીઓમાં અને કામ કરનાર કર્મચારીઓમાં કોઈ સમજ કાર્ય અંગેની વધી જાય છે, જેના લીધે એ કાર્ય કરવા માટે પ્રેરાતા હોઈએ છે. ત્યાર પછીની લાક્ષણિકતા જોઈએ. વહીવટી પ્રક્રિયા સાથે સંબંધ. વિદ્યાર્થી મિત્રો, માહિતી સંચારની પ્રક્રિયા છે એ વહીવટી એટલા માટે કહી શકાય કે ધંધાદારી એકમમાં માહિતીની વહીવટ સાથે તો સંબંધ છે જ. આમ તો દરેક પત્ર કે જાહેરાતને માહિતી સંચાર કહેવાય, પરંતુ જ્યારે આપણે સંચાલનમાં માહિતી સંચારનો ઉપયોગ કરીએ ત્યારે તેનો અર્થ વહીવટી માહિતી સંચાર થાય છે એમ આપણે સમજવાનું છે. તે વહીવટના પ્રશ્નો ઉકેલવામાં ઉપયોગમાં લેવામાં આવે છે. આ માહિતી સંચાર એ એકમના વહીવટ સાથે ગાઢ સંબંધ ધરાવે છે એવું કહી શકાય. અહીં વહીવટી પ્રશ્નો કે સમસ્યાઓ છે તેના ઉકેલ માટે પણ માહિતી સંચાર છે તેનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. ત્યાર પછીની લાક્ષણિકતા જોઈએ. માનવીય પ્રક્રિયા. માહિતી સંચાર એ માનવીની સ્વભાવગત બાબત છે. માહિતી સંચારના માધ્યમ ગમે તે હોય, પરંતુ માહિતી વગર અને તેના કૌશલ્ય વગર માહિતી સંચારનો અમલ થઈ શકે નહીં. માહિતી સંચાર કરતી વખતે ભય, લાગણી, ક્રોધ વગેરે ઘણી બધી બાબતો અસર કરતી હોય છે, જેથી કહી શકાય કે માનવીય પ્રવૃત્તિ છે. વિદ્યાર્થી મિત્રો, માહિતી સંચાર એક પ્રકારની માનવીય પ્રક્રિયા એટલા માટે કહેવામાં આવે છે કે માહિતીનું આદાન અને પ્રદાન આમ બે જીવંત વ્યક્તિઓ વચ્ચે શક્ય બને છે. આ રીતે માહિતી સંચાર એ માનવીય સાથે ગાઢ રીતે સંબંધિત છે. ટેલિફોન કે ઇન્ટરકોમ કે રેડિયો એ માત્ર જડ સાધનો છે, પરંતુ તેના દ્વારા જે બાબત જણાવવામાં આવે છે એ માહિતી સંચાર માટે ઉપયોગી ગણાવી શકાય. માનવી માટે અને માનવી દ્વારા જ માહિતીની આપ-લે કરવામાં આવતી હોઈએ છે. આમ વિદ્યાર્થી મિત્રો, માહિતી સંચારનો અર્થ અને માહિતી સંચારની લાક્ષણિકતાઓના આ 9 મુદ્દા છે એ ખાસ યાદ રાખવા રહ્યા. હવે પછીના ટોપિકમાં આપણે માહિતી સંચારની વિવિધ પદ્ધતિઓ આપેલી છે ચાર્ટમાં, તમે જોઈ શકો છો. તેના વિશે અભ્યાસ કરશો. ધન્યવાદ.